કોઈ ભયંકર એનાથી પણ વધારે ભયંકર રોગથી પીડિત હોય તો આ મંત્ર એવો છે કે ગમે એવો ભયંકર રોગ હશે તો પણ મટી જશે. મિત્રો, આ દુનિયામાં કોઈ એવો રોગ નથી કે એનો કોઈ ઈલાજ ના હોય, કોઈ એવો પ્રશ્ન નથી કે એનો જવાબ ના હોય, કોઈ એવું દુઃખ ના હોય કે એની પાછળ સુખ સંતાયેલું ના હોય. માત્ર એનો ઉપચાર શોધવાનો અને કરવાનો એ ધ્યેય હોય છે. સાજા થવા માટે, સુખી થવા માટે કોઈ પણ રીતે મંત્ર હોય યા તંત્ર હોય યા કોઈ પણ રીતે આપણે સાજા થવું હોય, ભલું કરવું હોય, સારું કરવું હોય તો દવા અને દુવાની જરૂર પડે છે. એટલે જ કોઈ પણ રોગ એવો હોય કે ન મટી શકતો હોય તો આપણે દવા કરવી, સાથે સાથે દુવા પણ કરવી જોઈએ. તો આ મંત્ર એવો છે કે તમે કોઈ એવા રોગથી પીડિત હોય અને કોઈ પણ કારણોસર એ રોગ મટવાનું નામ જ ન લેતો હોય તો તમે આ મંત્રથી તમે દવા પણ કરો અને આ મંત્ર બોલી અને તમે સ્વસ્થ અને મસ્ત હરીફરી શકો, જીવનમાં સુખી થઈ શકો એવો આ મંત્ર છે. આ મંત્ર એક સાબર મંત્ર છે. જો તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી શારીરિક રીતે કષ્ટ પડતું હોય, એને દુઃખ હોય, દર્દ થતું હોય, બીમારીથી પીડિત છે તો આ સાબર મંત્ર તમે એમના માટે વરદાન રૂપે સાબિત થાય. અને આ સાબર મંત્રથી તમે આ પ્રમાણે જો તમે એના ઉપર કરશો તો એનું દુઃખ 100% નહીં પણ 1000% મટી જશે. કોઈ પણ પ્રકારનો રોગી હોય તો તમે આ મંત્ર એના ઉપર તમારો જમણો હાથ માથા પર 11 વખત ફેરવો, સાથે સાથે આ મંત્ર બોલે જવો. 11 વખત યા 21 વખત આ મંત્ર તમે બોલશો એટલે ધીમે ધીમે એ મંત્રની અસર એ વ્યક્તિના મગજ ઉપર, એના મન ઉપર પડશે અને સાંભળશે તો મન શાંત થશે અને એ વિચારો એના સકારાત્મક પોઝિટિવમાં બદલાઈ જશે કે હવે હું મટી જઈશ, મારું સારું થઈ જશે. એમ કરતાં કરતાં એનું જીવન સારું બની જાય છે, દુઃખનું પણ નિવારણ થઈ જાય છે. આ મંત્ર આ પ્રમાણે છે. ઓમ નમો आदेश गुरु को, काली कमली वाले को, पीर दुख दूर कर, ना करे तो रानी पद्मिनी की दुहाई, शब्द साचा पिंड काचा, गुरु मंत्र ईश्वरो वाचा. મિત્રો, આ મંત્ર તમે કોઈ પણ રોગી હોય, પીડિત હોય, દુઃખી હોય એના માથા પર તમારો જમણો હાથ 11 વખત અથવા 21 વખત ફેરવો અને સાથે સાથે આ મંત્ર પણ બોલો. આ મંત્ર બોલશો એટલે એ રોગીનું દુઃખ ધીમે ધીમે નિવારણ થશે. પણ આ મંત્ર તમે સિદ્ધ કરેલો હોવો જોઈએ, તમારા ગુરુદેવના આશીર્વાદથી, તમારા કુળદેવીને અસીમ કૃપાથી સિદ્ધ કરેલો હોવો જોઈએ. તો જ આ મંત્ર કામ કરશે. જય ગુરુદેવ, જય માતાજી.